અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે છેલ્લા 3 વર્ષથી ગંદકીથી ખદબદતો વિરમગામ શહેરનો વોર્ડ નંબર 9માં તથા વોર્ડ નંબર 5નો અલબદર સોસાયટી તેમજ મોહમ્મદી સોસાયટી વિસ્તારમાં આશરે 300 થી 400 પરિવારો રહે છે। નરકાગાર સ્થિતિ સામે આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકામાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા રઘુભાઈ અલગોતર આ જ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલ છે। તેમ છતાં આ વિસ્તારના રહીશીઓને આ નરકાગાર સ્થિતિમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ નીવડેલ છે। ત્યારે વિસ્તારના રહીશીઓને લાગણીને માન આપી સામાજિક કાર્યકર કિરીટભાઈ રાઠોડ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી અને સ્થાનિકોના પ્રશ્નોને સાંભળ્યા હતા। તેમજ વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સત્તાધીશો દ્વારા ટૂંક જ સમયમાં આ વિસ્તારમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે। રાઠોડ અત્યારે વિરમગામ શહેરના અલબદલ વિસ્તારમાં છું। સ્થાનિક લોકોની સાથે અત્યારે મુલાકાત કરવા આવ્યા છીએ। ખાસ કરીને જે પાછલા 2 વર્ષથી વધારે સમયથી અલબદર વિસ્તારમાં રહેતા લોકોનો જો કોઈ પ્રાણ પ્રશ્ન હોય તો ઉભરાતી ગટરનો છે, દૂષિત પાણીનો છે, પીવાનું પાણી દૂષિત આવે છે। આજે આ વિસ્તારની મુલાકાત લેતા અમે અહીંયા પહોંચ્યા છીએ। અલબદરનું જે ભૂગર્ભ ગટરનું પાણી જે છે, પાણી મોટર દ્વારા નગરપાલિકા પાઇપ લાંબો કરીને આ કબ્રસ્તાનની અંદરથી નવસૈયદ કબ્રસ્તાનની વચ્ચેથી થઈને તમે જોઈ શકો છો। તમને બતાવું, થોડો નજીક લાવો તો આ જે પાઇપ જે છે આ નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલો છે। આ પાઇપ જે પાણી આવે છે એ કોઈ વરસાદી પાણી નથી, આ ભૂગર્ભ ગટરનું પાણી છે। નગરપાલિકાની બેદરકારી તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતે આ તળાવ જે છે, પાછળ એક તળાવ ઉભરાતી દૂષિત પાણી જે એમને પીવું પડતું હોય, પાછળ જે ભૂગર્ભ ગટરનું પાણી કબ્રસ્તાનની પાછળ તળાવમાં છોડતા હોય, આટલી બધી બેદરકારી નગરપાલિકાને આમની સાથે શું આટલો બધો એમને રાગદેશ છે? શું રાગદેશ છે? શું આ લોકો લઘુમતી સમુદાયના છે એટલા માટે એમનો વિકાસ નહીં કરવાનો? રાજ્યના મુખ્યમંત્રી વિરમગામ નગરપાલિકામાં માત્ર કોઈ ચોક્કસ ધર્મના લોકો માટે પૈસા નથી આપતા। આ વિરમગામ નગરપાલિકાના તમામ વિસ્તારનો વિકાસ થાય એના માટે પૈસા આપે છે। તો લઘુમતી સમુદાય હોવાના નાતે આમને અન્યાય કરવામાં આવે છે। ચોખ્ખું આજે હું નગરપાલિકાને આક્ષેપ નહીં પણ એને વિરમગામ નગરપાલિકાના જે અલબદર વિસ્તાર છે એમાં જે સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, પ્રાથમિક શાળામાં અત્યારે છીએ। તમે જોઈ શકો છો કે આ પ્રાથમિક શાળાનું નામ છે અલબદર પ્રાથમિક શાળા। અહીંયા લગભગ 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ પાછલા ઘણા સમયથી આ શાળા બદતર બની ગઈ છે। શાળામાં તમે જુઓ તો વરસાદી પાણીનો જે નિકાલ થવાની